ગુજરાત રાજ્યની તમામ યુનિવર્સિટીઓને દ્વિચક્રી વાહન ચાલકને ફરજિયાત હેલ્મેટ પહેરવા બાબતે સૂચના આપવામાં આવી। રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજોમાં અધિકારી, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ અવરજવર માટે મોટાભાગે દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરે છે। દ્વિચક્રી વાહન ચાલકોમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા યુવા વયના વિદ્યાર્થીઓ હોય છે। વર્ષ 2023માં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓમાં 26.50% યુવા વયના છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે। હેલ્મેટ પહેરવું એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલું છે। મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ દ્વિચક્રી વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। આ ઉપરાંત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં SUO મોટું રીટ પિટિશન દાખલ કરેલ છે, જે અંતર્ગત નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા દ્વિચક્રી વાહન ચાલક તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ હેલ્મેટ પહેરવું ફરજિયાતપણે હેલ્મેટ પહેરવા અંગેની અમલવારી કરવા જણાવ્યું છે। તે બાબતે યુનિવર્સિટી સંલગ્ન તમામ શૈક્ષણિક વહીવટી વિભાગો તથા કોલેજના તમામ અધ્યક્ષો, આચાર્ય, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને દ્વિચક્રીય વાહનના ઉપયોગ કરતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવાનું રહેશે। યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશનાર હેલ્મેટ પહેરીને જ આવવાનું રહેશે। સદર બાબતે તમામને અહીંથી જાણ કરવામાં આવે છે। ગુલશન મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।